જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હવે હું તમને એક વાર્તા શેર કરવા માગું છું. મેં સાંભળેલી છે તો મને સારી લાગી કે મને એમ થયું કે હું આગળ બધાને વાત કરું. આ વાત છે તામિલનાડુની એક નાના ગામની. એક ખેડૂત પરિવાર હોય છે. ખેડૂત પરિવારમાં માતા પિતા અને તેના બે બાળકો, એકનું નામ સંજય અને એકનું નામ રાહુલ. રાહુલ મોટો હોય છે 9 વર્ષનો અને સંજય 7 વર્ષનો હોય છે. હવે ખેડૂત પરિવાર હોવાથી ખેતી કરે છે. ખેતી કરતા હોવાથી તે સવારે રૂટિન વાડીએ જવાનું રોજ, અને બે બાળકો ઘરે હોય છે ખાવાનું બનાવીને અને મૂકીને જાય. હવે રાહુલ અને સંજય એક દિવસ દડે રમતા હતા. રમતા રમતા દડો છે ને ગામની બહાર એક સાર્વજનિક કૂવો હતો, જેને આપણે બુટિયું કહી, અને તેમાં ઘાસ ને કચરો ભરાયો હોવાથી પાણી કંઈ હતું નહીં. એમાં બુટિયું કે 40 થી 45 ફૂટ હશે ઊંડો. હવે દડો એમાં રમતા રમતા વયો ગયો. એટલે મોટો રાહુલ હતો તે જોવા માટે ગયો કે દડો ક્યાં ગયો, અને તરત એનો પગ લપસી ગયો. પગ લપસ્યો એટલે સીધો તે કૂવામાં વયો ગયો. કૂવામાં પાંદડા અને કચરો હોવાથી એને કંઈ લાગ્યું નહીં સદનસીબે, અને કંઈ ઈજા ન થઈ. હવે સંજય તો એ ગભરાઈ ગયો. આજુબાજુમાં કોઈ હતું નહીં, એના ઘરે કોઈ નહોતું, અને ગામડું હોવાથી બધા ખેતરમાં ગયા હોય એટલે તે આમ તેમ જોવા લાગ્યો અને ગભરાઈ ગયો. પછી એને ખબર પડી કે આજુબાજુમાં કોઈ છે નહીં, એટલે જે કરવું એ મારે જ કરવું પડશે. એટલે એક દોયડું ગોતીને લાવ્યો ગામમાંથી, અને કૂવામાં નાખ્યો. એને કૂવામાં નાખીને પછી રાહુલને કીધું કે હવે આને પકડી લે, હું બહાર કાઢી લઉં તને એમ. હવે રાહુલે એની કમરે દોરડું બાંધીને અને સંજય જોર લગાવીને એને બહાર કાઢ્યો ખેંચીને, અને પછી ગામ તરફ પાછા વળ્યા. આ બધું દ્રશ્ય ગામનો એક માણસ જોતો હતો. આ કેવી રીતે થયું કે મોટો ભાઈ કૂવાની અંદર છે, નાના ભાઈને બહાર કાઢ્યો ને એ પાછો 7-8 વર્ષનો છે. એણે ગામમાં જઈને બધાને વાત કરી. ગામમાં એકબીજા ચર્ચા કરવા માંડ્યા બધા કે આવું તો કોઈ બને નહીં. નાનો ભાઈ કેમ મોટા ભાઈને કેવી રીતે બહાર કાઢી શકે. એ બધા એકબીજા સાથે દલીલ કરતા હતા. એવામાં અહીંયાથી સાધુ પરમાત્મા નીકળ્યા, ને આ બધું જોયું કે આ કંઈક ચર્ચા ચાલે છે ગામમાં. તેણે વળી પૂછ્યું કે શું થયું, કે કેમ બધું કે એટલું બધા માણસો ભેગા થયા છે. તે ગામના ભાઈ કે એને માંડીને વાત કરી કે આવી રીતે બન્યું છે. પછી સાધુએ કીધું કે આમાં કાંઈ બહુ વિચારવા જેવું છે નહીં, કે જ્યારે નાનો ભાઈ એને બહાર કાઢતો હતો કૂવામાંથી, આજુબાજુમાં કોઈ હતું નહીં એનો અફસોસ નથી, પણ એવું કહેવાનું તો કોઈ હતું જ નહીં કે તું આ ન કરી શકે. ટોકવાવાળું કોઈ નહોતું કે તું નાનો છો, આ વજનદારથી ન ઉપડે, તું બહાર ન ખીસી. અને નાના ભાઈને વિશ્વાસ હતો કે મારે જ બહાર કાઢવાનો છે અને હું જ કાઢી લઈશ, એટલે બહાર નીકળી ગયો. આમાં કોઈ જાદુ કે ચમત્કાર છે નહીં. એટલે આપણા જીવનમાં એવું જ છે. કોઈ તમને ખોટી રીતે ટોક કરવાનું ન હોય ને તો તમે ધારો નહીં કરી શકો. પછી ભલે અશક્ય હોય તો તમે શક્ય કરીને બતાવો. જો તમને 100 માંથી ખાલી એક જણા એમ કહે ને કે આ ભાઈ તારથી ન થાય, તમારો વિશ્વાસ તૂટી જાય. અને આજુબાજુમાં આપણા એવા લોકો હોય જ છે ટોક કરવાનું, આ તારથી ન થાય ને આ તારા લાયક નથી. એટલે આપણો સમાજ પાછળ છે અડધો. તો વાર્તા સારી લાગી હોય તો શેર કરો, લાઈક કરો, અને બીજા તમારા બાળકોને સંભળાવો. થેન્ક યુ.